नमस्ते विद्यार्थी मित्रों। धोरण 9 सामाजिक विज्ञान આપણે પ્રકરણ 8ની આપણે શરૂઆત કરી દીધી છે। અગાઉ આપણે બંધારણના ઘડતરની પ્રક્રિયા, અમુકના મહત્ત્વના લક્ષણો આપણે જોઈ ગયા, જેમાં લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદી વિશે। હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ તો જેમાં બંધારણના મૂળભૂત લક્ષણો એટલે કે આપણા ભારત દેશનું જે બંધારણ જે છે એ બંધારણના મૂળભૂત લક્ષણો કયા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો કયા કયા મહત્ત્વના મૂળભૂત લક્ષણો છે એના વિશે આપણે જોઈએ। તો પહેલો આપણે જોઈએ તો લિખિત દસ્તાવેજ। તો આપણા બંધારણનું સૌથી પહેલું લક્ષણ છે લિખિત દસ્તાવેજ। આજે વિશ્વની અંદર બ્રિટન અને ઇઝરાયલ આ બંને દેશ એવા છે કે જ્યાં અલિખિત બંધારણ છે, એટલે કે બ્રિટન અને ઇઝરાયલ આ બંને દેશોની અંદર અલિખિત બંધારણ છે, જ્યારે ભારત અને બાકીના દેશોનું બંધારણ લિખિત છે। તો વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો કે કયા દેશની અંદર બંધારણ અલિખિત છે। એક તો બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ આ બંને દેશોનું બંધારણ અલિખિત છે, એટલે કે લેખિત સ્વરૂપમાં નથી, જ્યારે ભારત અને બાકીના જે બધા દેશો જે છે એનું બંધારણ લિખિત સ્વરૂપમાં છે। ધ્યાન આપજો, આમ તો સૌથી શ્રેષ્ઠ બંધારણ એ છે કે લિખિત સ્વરૂપમાં હોય બંધારણ શ્રેષ્ઠ કહેવાય। કેમ? કારણ કે બંધારણના ઘડવૈયાઓએ કઈ કઈ બાબતોનો ઉલ્લેખ આપણા બંધારણની અંદર કરવામાં આવ્યો છે એ આપણને લિખિત સ્વરૂપમાં હોય તો આપણને ખ્યાલ આવે, અલિખિત સ્વરૂપમાં હોય તો કેવી રીતના ખ્યાલ આવે। અને અલિખિત બંધારણ એવું છે કે જેમાં આસાનીથી સુધારો વધારો થઈ શકતો નથી, અને લિખિત બંધારણની અંદર ખાસ પ્રકારની પ્રક્રિયા દ્વારા જેમાં સુધારો વધારો કરી શકાય છે। લિખિત બંધારણની અંદર આપણે જોઈએ તો ભારતની સામાજિક ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બંધારણ ઘડવામાં આવ્યું છે। ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશની જે સામાજિક ભૌગોલિક પરિસ્થિતિ કેવી હતી, આપણા ભારત દેશનો ઇતિહાસ કેવો છે, આ દરેક બાબતોનું ધ્યાનમાં રાખીને આપણે લિખિત સ્વરૂપની અંદર આપણું બંધારણ ઘડ્યું છે। આજે વિશ્વમાં ધ્યાન આપજો, વિશ્વની અંદર સૌથી મોટું લિખિત બંધારણ કોઈ હોય તો ભારત દેશનું છે। ભારત દેશ કેટલો વિશાળ છે, અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિ જ્ઞાતિ ધરાવનારા લોકો ભારતમાં વસે છે, અને એટલા માટે નાનામાં નાની બાબતનું ધ્યાન આપણા બંધારણના ઘડવૈયાઓ રાખ્યું છે, અને એટલા માટે ભારત દેશનું બંધારણ સૌથી લાંબુ અને વિસ્તૃત છે। બંધારણ ઘડતા પણ આપણને ખ્યાલ છે કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો। તો આટલો બધો સમય પણ કેમ લાગ્યો હશે? કારણ કે આપણે દરેક બાબત ધ્યાનમાં રાખીને આપણે ભારત દેશનું બંધારણ ઘડ્યું છે। પણ આ મુદ્દામાં આપણે 2 બાબત યાદ રાખવાની છે કે કયા દેશનું બંધારણ અલિખિત સ્વરૂપમાં છે, તો બ્રિટન અને ઇઝરાયલ। બ્રિટન અને ઇઝરાયલ આ બંને દેશોના બંધારણ અલિખિત બંધારણ છે, એટલે કે લેખિત સ્વરૂપમાં નથી, અલિખિત છે, બરાબર છે। જ્યારે ભારત દેશનું બંધારણ કેવા સ્વરૂપમાં છે? લિખિત બંધારણ છે, બરાબર છે। ખરું ખોટું પૂછાય કે ભારત દેશનું બંધારણ લિખિત સ્વરૂપમાં છે, સાચું કે ખોટું? તો સાચું। તો આ બાબત આપણે ધ્યાન રાખવાની છે। બીજા લક્ષણની આપણે વાત કરીએ તો બંધારણનું કદ। તો ભારતનું બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું છે। આપણે જોઈ ગયા કે વિશ્વનું સૌથી લાંબુ અને વિસ્તૃત જે બંધારણ જે છે એ તો ભારત દેશનું જ છે, સૌથી લાંબુ છે, અને એટલા જ માટે 22 ભાગ પાડવામાં આવ્યા। આપણે જુદા જુદા ધોરણમાં અભ્યાસ કરીએ છીએ, પણ પુસ્તકોના ભાગ નથી હોતા, કોઈ વિજ્ઞાનનું હોય, કોઈ ગણિતનું હોય, કોઈ સમાજનું હોય, બધું ભેગું એક જ પુસ્તક બનાવી દીધું તો કેવું લાગે? તો આપણને અભ્યાસમાં સરળતા પડશે નહીં, એટલા માટે અલગ અલગ ભાગ પાડી દીધા। ગણિતનું પુસ્તક અલગ, વિજ્ઞાનનું અલગ, સમાજનું અલગ, ગુજરાતીનું અલગ, જેથી કરીને આપણે અભ્યાસમાં સરળતા રહે। તો એ જ રીતે ભારતના બંધારણના કુલ 22 ભાગમાં વહેંચાયેલું છે। કેટલા ભાગમાં? 22 ભાગમાં વહેંચાયેલું છે। જ્યારે ભારત દેશના
બંધારણમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ આપવામાં આવેલા છે. હવે તો સુધારો થઈ ગયો અનુચ્છેદ અને પરિશિષ્ટમાં પણ એ વખત બંધારણની અંદર 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ સાથેનું આપણું આ બંધારણ હતું. ત્યારબાદ આપણા બંધારણમાં કેન્દ્રમાં અને રાજ્યોની ધ્યાન આપો કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરેના સમૂહોની ખાસ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. તો આપણા બંધારણમાં નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખવામાં આવ્યું છે, જેનાની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આંતર સંબંધો, બંને વચ્ચે સંબંધો કેવા હશે, બંનેને કેટલી સત્તા આપવામાં આવી છે એની માહિતી પણ આપણા બંધારણની અંદર આપવામાં આવેલી છે. એ સિવાય આપણા બંધારણની અંદર સૌથી મહત્ત્વની કોઈ બાબત હોય તો જેમાં લોકોના મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, આના પછીનું જ પ્રકરણ આપણે ભણવામાં આવશે કે મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો મૂળભૂત હકો, ફરજો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વગેરેની ખાસ પ્રકારની જોગવાઈઓ આપણા બંધારણની અંદર જોગવાઈઓ કરવામાં આવેલી છે. એટલા માટે આપણું બંધારણ સૌથી લાંબુ હતું, સૌથી વિસ્તૃત હતું. એટલા માટે આપણે લિખિત સ્વરૂપમાં રાખવામાં આવ્યું, જેથી કરીને કોઈ એના અંદર કોઈ પણ વ્યક્તિ મન ફાવે પ્રમાણે બદલાવ કરી શકે નહીં. બંધારણમાં સુધારો કરવો હોય તો કંઈ ખાસ પ્રકારની પ્રક્રિયા છે, એ પણ આપણે અગાઉના પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે બંધારણની અંદર કોઈ પણ પ્રકારનો આપણે સુધારો કરવો હોય તો એ સુધારો આપણે કેવી રીતે કરી શકીએ છીએ. પણ બંધારણના કદમાંથી આપણે ખાલી જગ્યા જ પૂછાય છે મોટાભાગે કે બંધારણનું કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો ભારત દેશનું બંધારણ 22 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. વારંવાર પરીક્ષાની અંદર પૂછાશે કે ભારતનું બંધારણ કુલ કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. તો ભારતનું બંધારણ 22 ભાગમાં, યાદ રાખજો, ભારતનું બંધારણ 22 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આગળના મુદ્દા તરફ આગળ વધીએ. એક જ નાગરિકત્વ. તો આજે અમેરિકામાં દરેક વ્યક્તિને એટલે કે દરેક નાગરિકને બેવડું નાગરિકત્વ પ્રાપ્ત થયું છે, જેમાં એક અમેરિકાનું અને બીજું તે જે રાજ્યમાં વસવાટ કરે છે તેનું. તો આજે આપણા ભારત દેશના નાગરિકોને એક જ નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. પણ અમેરિકાની આપણે વાત કરીએ તો અમેરિકામાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ એટલે કે 2 નાગરિકત્વ પ્રાપ્ત થયા છે. એક તો અમેરિકા એટલે કે અમેરિકા દેશનું, અને એ વ્યક્તિ જે રાજ્યમાં વસવાટ કરે છે એ રાજ્યનું, એટલે કે 2 નાગરિકત્વ છે. જ્યારે ભારતની આપણે વાત કરીએ તો જ્યારે ભારતમાં આપણે ગમે તે રાજ્યમાં રહેતા હોઈએ પરંતુ આપણને એક જ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણા ભારત દેશમાં આપણે ગમે તે રાજ્યોમાં રહેતા હોય, ગુજરાતમાં રહેતા હોય, મહારાષ્ટ્રમાં રહેતા હોય, ઉત્તર પ્રદેશમાં રહેતા હોય, કેરળમાં રહેતા હોય, કર્ણાટકમાં રહેતા હોય, મણિપુરમાં રહેતા હોય, ત્રિપુરામાં રહેતા હોય કે ભારતના અન્ય કોઈ પણ રાજ્યમાં આપણે વસવાટ કરતા હોઈએ તો પણ આપણને એક જ નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. એ પણ કયું? ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરતા નાગરિકોને અલગ અલગ નાગરિકત્વ પ્રાપ્ત થયું નથી. પરીક્ષાઓ પ્રશ્નો પૂછાય કે ભારતમાં વસવાટ કરતા નાગરિકોને કેટલા નાગરિકત્વ પ્રાપ્ત થયા છે, તો એક જ નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. પણ કયું? ભારતીય નાગરિકત્વ, ભલે પછી કોઈ પણ રાજ્યમાં રહેતો હોય. જે અમેરિકામાં ઉલટું છે. અમેરિકામાં દરેક વ્યક્તિને બેવડું નાગરિકત્વ છે. એક તો અમેરિકા દેશનું, અને એ વ્યક્તિ અમેરિકાના જે રાજ્યમાં વસવાટ કરતો હોય એ ત્યાંનું નાગરિકત્વ. જ્યારે ભારતમાં એવું નથી. ભારતમાં આપણે કોઈ પણ રાજ્યમાં રહેતા હોઈએ પરંતુ આપણને એક જ નાગરિકત્વ પ્રાપ્ત થયું છે, પણ ભારતીય નાગરિકત્વ એટલે કે ભારત દેશનું જ નાગરિકત્વ આપણને પ્રાપ્ત થયું છે. પણ જમ્મુ કાશ્મીરમાં
નાગરિકોને બેવડું નાગરિકત્વ પ્રાપ્ત થયું હતું, જેમાં એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીરનું. તો ભારતની અંદર અપવાદરૂપ એ હતું કે જે જમ્મુ કાશ્મીર રાજ્ય માટે કાયદો અલગ હતો અત્યાર સુધી. તો જમ્મુ કાશ્મીરના નાગરિકોને 2 નાગરિકત્વ હતા, એક જમ્મુ કાશ્મીરનું અને બીજું કયું, ભારતનું. પણ આજે જે રીતે બંધારણમાં સુધારો કરવામાં આવ્યો, હવે તો જમ્મુ કાશ્મીરના 2 ભાગ પાડી દીધા. જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યું અને લદ્દાખને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કર્યું. એટલે હવે આ કાયદો જમ્મુ કાશ્મીર માટે લાગુ પડતો નથી. હવે તો સમગ્ર ભારત દેશના દરેક નાગરિકને એક જ નાગરિકત્વ છે. પણ આ તો હમણાં જ આવો નિયમ આવ્યો, પણ આપણું પુસ્તક તો જૂનું છે, એટલે આપણે અભ્યાસ કરીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં રહેતા જે નાગરિકો જે છે એ નાગરિકોને બેવડું નાગરિકત્વ પ્રાપ્ત થયું હતું, જેમાં એક ભારતનું ને એક જમ્મુ કાશ્મીરનું. ફક્ત જમ્મુ કાશ્મીરમાં જ બેવડું નાગરિકત્વ હતું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતમાં એક જ નાગરિકત્વ છે, પણ કયા રાજ્યમાં બેવડું નાગરિકત્વ જોવા મળે છે? તો જમ્મુ કાશ્મીર રાજ્યના નાગરિકોને 2 નાગરિકત્વ પ્રાપ્ત થયા હતા, જેમાં એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીરનું. પણ આજે જે રીતે બંધારણમાં સુધારો કરી દીધો છે, હવે તો જમ્મુ કાશ્મીરના લોકોને પણ એક જ નાગરિકત્વ પ્રાપ્ત છે. હવે જે રીતે બંધારણમાં સુધારો કરી દીધો, હમણાં જ કર્યો, 6 મહિના જેટલો સમય થયો હશે. હવે તો જમ્મુ કાશ્મીરના લોકોને પણ હવે એક જ નાગરિકત્વ પ્રાપ્ત થયેલું છે. આગળના મુદ્દા તરફ આગળ વધીએ. મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો ભારત દેશ મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર છે. આવું કેમ કહીએ છીએ? તો ધ્યાન આપો, ભારત જુદા જુદા રાજ્યનો બનેલો સંઘ છે. આથી ભારતે સંઘીય વ્યવસ્થા સ્વીકારી છે. તો આજે ભારત દેશ જુદા જુદા રાજ્યનો બનેલો દેશ છે. ભારત કોઈ એક નથી. આપણે જોઈએ તો ભારત દેશ ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, મણિપુર, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, આવા ઘણા બધા રાજ્યો ભેગા થઈને એક ભારત દેશની રચના થઈ છે. અને એટલા માટે કહેવામાં આવે છે કે ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો સંઘ છે. આથી ભારતે સંઘીય વ્યવસ્થા સ્વીકારી છે. એટલે કે ભારત દેશ જુદા જુદા રાજ્યોનો બનેલો દેશ છે, કોઈ એક જ દેશ છે એવું નથી. બધા રાજ્યો ભેગા થઈને ભારત દેશની રચના થઈ છે. અને એટલા માટે આપણા બંધારણમાં કેન્દ્ર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય એટલે કે રાજ્ય સરકાર વચ્ચેના સંબંધો લેખિત સ્વરૂપમાં છે. મિત્રો, આપણે જોઈએ તો આપણા ભારત દેશમાં 2 સરકારો છે. કેન્દ્ર સરકાર એટલે કે સંઘ સરકાર, જે આખા ભારત દેશનો વહીવટ કરે, જ્યારે રાજ્ય સરકાર એ ફક્ત જે તે રાજ્યનો જ વહીવટ કરે. ગુજરાત રાજ્ય સરકાર ગુજરાતનો વહીવટ કરે, મહારાષ્ટ્ર રાજ્યની સરકાર મહારાષ્ટ્રનો વહીવટ કરે, જ્યારે કેન્દ્ર સરકાર, જેનું બીજું નામ છે સંઘ સરકાર, જે આખા ભારત દેશનો વહીવટ કરે છે, જે આપણે અગાઉના ધોરણમાં ભણીને આવેલા છે. તો બંનેના સંબંધો લેખિત સ્વરૂપમાં છે બંધારણમાં. તો કેન્દ્ર અને રાજ્ય બંનેના જે સંબંધો જે છે એ બંને સંબંધો આપણા બંધારણની અંદર કયા સ્વરૂપમાં છે? લેખિત સ્વરૂપમાં છે. આગળ આપણે જોઈએ, રાજ્યોને કેન્દ્રની રાજ્યોએ કેન્દ્રથી અલગ થવાનો અધિકાર નથી. તો જે રાજ્યો જે છે એ રાજ્યો કેન્દ્રથી અલગ થઈ શકતા નથી. આપણે વિચારીએ કે હવે આપણે ભારત સાથે રહેવું નથી, ગુજરાતને ભારત દેશથી અલગ થવું છે, ગુજરાતને નવો દેશ થવું છે, તો આવું ન ચાલે. ભારત સાથે જોડાયેલા જેટલા રાજ્યો હોય એ દરેક રાજ્યો ભારત દેશથી અલગ થવાની સત્તા ધરાવતા નથી. દરેક રાજ્યને ભારત સાથે જ રહેવું પડશે. કોઈ પણ રાજ્ય હોય ભારતથી અલગ થવાની માંગણી નહીં કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, કોઈ રાજ્ય ભારતથી અલગ થવાની માંગણી કરે છે? ના. કેમ? કારણ કે આપણા બંધારણમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે રાજ્યોને કેન્દ્રથી અલગ થવાનો અધિકાર નથી. એટલે કે જે રાજ્યો જે છે, રાજ્યો કેન્દ્રથી અલગ થઈ શકશે નહીં. એને હંમેશા ભારત સાથે જ રહેવું પડશે. આગળના મુદ્દા તરફ આગળ વધીએ. ભારત દેશમાં 2 પ્રકારની સરકાર છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. કેન્દ્ર સરકારને બીજા શબ્દોમાં શું કહેવાય છે? સંઘ સરકાર. બીજી કઈ છે? રાજ્ય સરકાર. તો બંને વચ્ચે
બંધારણમાં સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે. તો હવે સરકારો તો બે છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. એટલા માટે આપણા બંધારણની અંદર બંને સરકારોને સત્તાનું વિભાજન કરવામાં આવ્યું. કેટલીક સત્તાઓ કેન્દ્ર સરકારને આપી તો કેટલીક સત્તાઓ રાજ્ય સરકારને આપી, અને બંને પોતપોતાની સત્તાઓમાં રહીને કાર્ય કરશે એવું બંધારણમાં નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે બંધારણમાં સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની સત્તા અને રાજ્ય સરકારની સત્તાઓનું સ્પષ્ટ વિભાજન છે. કેન્દ્ર અને રાજ્યની સત્તાના વિભાજન માટે અલગ અલગ યાદી બનાવવામાં આવી. ધ્યાન આપજો. અને સત્તા તો વેચી નાખી કે આટલી સત્તા કેન્દ્ર સરકારને આપી તો આટલી સત્તા રાજ્ય સરકારને આપી. આ રીતે સત્તાઓનું વિભાજન તો કરી દીધું, પણ કેવી રીતના વિભાજન કર્યું એ માટે અલગ અલગ પ્રકારની યાદી બનાવવામાં આવી, જેમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી, જેના કારણે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે. તો કેન્દ્ર અને રાજ્યની સત્તાના વિભાજન માટે અલગ અલગ પ્રકારની યાદી બનાવવામાં આવી છે. હવે કયા કયા પ્રકારની યાદી બનાવવામાં આવી એના વિશે આપણે અભ્યાસ કરીએ. સંઘ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સત્તાનું વિભાજન મોસ્ટ આઈએમપી છે. દરેક યાદી આપણે યાદ રાખવાની છે. તો પહેલી 3 યાદી છે, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. તો પહેલી યાદી આપણે જોઈએ કેન્દ્ર યાદી. કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી. તો સંઘ યાદી એટલે કે કેન્દ્ર યાદીમાં કુલ 97 વિષયો છે. કેટલા? 97 વિષય. અને આ 97 વિષયમાં કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે છે. તો કેન્દ્ર સરકારને કુલ 97 વિષય આપવામાં આવેલા છે, અને આ 97 વિષયની અંદર કાયદો કોણ ઘડી શકે છે? કેન્દ્ર સરકાર, એટલે કે સંસદ ઘડી શકે છે. જેમાં મહત્ત્વના વિષયો આપણે જોઈએ તો સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણાં, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે વગેરે જેવા 97 વિષયો પર કાયદો ઘડવાની સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે છે. આવા કુલ 97 વિષય છે, અને આ 97 વિષયોમાં કાયદો કોણ ઘડી શકે છે? કેન્દ્ર સરકાર. જેમાં રાજ્ય સરકાર દખલગીરી કરી શકતી નથી કે રાજ્ય સરકાર તેનો વિરોધ પણ કરી શકતી નથી. તો ધ્યાન આપજો ફરીથી. તો કેન્દ્ર સરકાર એટલે કે કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી પાસે કુલ કેટલા વિષયો છે? 97 વિષય. આ 97 વિષયમાં કાયદો કોણ ઘડી શકે છે? કેન્દ્ર સરકાર, એટલે કે સંસદ કહો કે કેન્દ્ર સરકાર. તો કેન્દ્ર સરકાર. અને કયા કયા વિષયો આવે છે? તો સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણાં, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે વગેરે જેવા 97 વિષયોમાં કાયદો ઘડવાનું કામ કેન્દ્ર સરકાર કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ કામ કોને આપ્યું છે? કેન્દ્ર સરકારને. અને જેમાં કાયદો પણ કેન્દ્ર સરકાર ઘડી શકે છે. ખાલી જગ્યામાં એવું પણ પૂછાય કે સંઘ યાદી અથવા તો કેન્દ્ર યાદીને કુલ કેટલા વિષયો છે? 97 વિષય છે. કયા કયા વિષયો? સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે વગેરે જેવા કુલ 97 વિષયોમાં કાયદો ઘડવાનું કામ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. બીજી યાદી આપણે જોઈએ તો બીજી યાદી છે રાજ્ય યાદી. ધ્યાન આપજો, કઈ છે? રાજ્ય યાદી. તો રાજ્ય યાદીમાં કુલ 66 વિષયો છે, અને 66 વિષયોમાં કાયદો ઘડી શકે છે કોણ? રાજ્ય સરકાર. તો રાજ્ય યાદીમાં કાયદો ઘડવાનું કામ રાજ્ય સરકાર કરે છે, અને રાજ્ય સરકારને કુલ કેટલા વિષયો છે? 66 વિષયો છે, અને આ 66 વિષયોમાં કાયદો ઘડવાનું કામ રાજ્ય સરકાર કરે છે. જેમાં કયા કયા વિષયો આવે? તો રાજ્યની કાયદો વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ અને રાજ્યનો આંતરિક વેપાર વાણિજ્ય વગેરે જેવા 66 વિષયોની અંદર કાયદો ઘડવાનું કામ રાજ્ય સરકાર કરે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકારને કુલ 66 વિષયો આપવામાં આવેલા છે, એટલે કે રાજ્ય યાદીમાં કુલ 66 વિષયો છે, અને આ 66 વિષયોની અંદર કાયદો ઘડવાનું કામ
રાજ્ય સરકાર જ કરી શકે છે. એમાં પછી કેન્દ્ર સરકાર દખલગીરી કરે અને આ 66 વિષયો આપી દીધા કે ભાઈ તમારે આની અંદર કાયદો ઘડવો, સુધારો વધારો જે કરવો હોય તમે કરી શકો છો. આવા કુલ કેટલા વિષયો છે? 66. જેમાં મહત્ત્વના આપણે જોઈ ગયા કે ભાઈ રાજ્યનો કોઈ કાયદો વ્યવસ્થા હોય, રાજ્યની અંદર કોઈ કાયદો ઘડવો હોય તો એ ઘડી શકાય. કોઈ શિક્ષણમાં સુધારો કરવો હોય, સ્થાનિક સ્વરાજની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. એમાં કંઈ કાયદો સુધારો વધારો કરવો હોય, કૃષિ હોય, સિંચાઈ હોય, રાજ્યનું આરોગ્ય હોય, ભૂમિ એટલે કે જમીનને લગતા કાયદા હોય કે પછી રાજ્યનો આંતરિક વેપાર વાણિજ્ય હોય, જેવા કુલ 66 વિષયો આપવામાં આવેલા છે. અને આ 66 વિષયોમાં કાયદો ઘડવાનું કામ રાજ્ય સરકાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કલ્પના કરો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને વચ્ચે સૌથી વધુ સત્તા કોની છે? કેન્દ્ર સરકારની. કેમ? કારણ કે કેન્દ્ર સરકારને કુલ કેટલા વિષયો છે? 97. અને એ પણ મહત્ત્વના વિષયો છે પાછા, કારણ કે કેન્દ્ર સરકારનો કાયદો આખા ભારત દેશને લાગુ પડે છે, જ્યારે રાજ્ય સરકારનો કાયદો એ જે તે રાજ્યનો જ લાગુ પડે. દાખલા તરીકે ગુજરાત સરકાર જે છે એ કાયદો ઘડે તો ગુજરાતમાં લાગુ પડે, મહારાષ્ટ્ર સરકાર કાયદો ઘડે મહારાષ્ટ્રમાં, રાજસ્થાન સરકારનો કાયદો ઘડે રાજસ્થાનમાં, જ્યારે કેન્દ્ર સરકાર કાયદો ઘડે તો આખા ભારતમાં લાગુ પડે. એટલે રાજ્યને સત્તાઓ ઓછી છે. રાજ્યને કુલ કેટલા વિષયો આપ્યા? 66. જ્યારે કેન્દ્રને કુલ કેટલા હતા? 97. આ બંને આટલો તફાવત છે. હવે ત્રીજી યાદી આપણે જોઈએ, જેનું નામ છે સંયુક્ત યાદી. તો ત્રીજી યાદી છે સંયુક્ત યાદી. હવે આપણને પ્રશ્ન થાય કે ચલો, કેન્દ્ર યાદીમાં કાયદો કેન્દ્ર સરકાર ઘડે, રાજ્ય યાદીમાં કાયદો રાજ્ય સરકાર ઘડે, તો સંયુક્ત યાદી એટલે શું? તો ધ્યાન આપો. સંયુક્ત યાદીમાં કુલ 47 વિષયોનો સમાવેશ છે. કુલ કેટલા વિષયો છે? 47. અને આ યાદીમાં સંઘ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરકારો કાયદો ઘડી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે સંયુક્ત યાદીમાં બંને સરકારો કાયદો ઘડે એટલા માટે નામ શું આપ્યું? સંયુક્ત યાદી. કુલ કેટલા વિષયો છે? 47 વિષયો છે. સંયુક્ત યાદીમાં કુલ 47 વિષયો છે, જેમાં સંઘ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરકારો કાયદો ઘડી શકે છે. કેન્દ્ર સરકાર પણ કાયદો ઘડે અને રાજ્ય સરકાર પણ કાયદો ઘડી શકે છે. એવા 47 વિષયો છે જેમાં બંને કાયદો ઘડે. પણ જુઓ, હવે પણ આ કાયદો ઘડતા રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ વિવાદ થાય તો કેન્દ્રનો જ કાયદો ચડિયાતો ગણાય છે. દાખલા તરીકે સંયુક્ત યાદીમાં તો કેન્દ્ર સરકાર પણ કાયદા ઘડે અને રાજ્ય સરકાર પણ કાયદા ઘડી શકે છે. પણ કોઈ એવો કાયદો ઘડ્યો જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ થયો, તો આવા સમયે કોનો કાયદો માન્ય રાખવો? તો આવા સમયે કેન્દ્રનો જ કાયદો એટલે કે કેન્દ્ર સરકારનો જ કાયદો ચડિયાતો ગણાય, એટલે કે કેન્દ્ર સરકારનો જ કાયદો માન્ય રાખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી સાબિત એ થાય છે કે સંયુક્ત યાદીમાં સૌથી વધુ સત્તા કોની પાસે છે? કેન્દ્ર પાસે છે. કેમ? કારણ કે કાયદો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ઘડી શકે છે. પણ જો કાયદો ઘડતા રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એટલે કે બંને સરકારો વચ્ચે કોઈ વિવાદ થાય તો કેન્દ્રનો જ કાયદો ચડિયાતો ગણાય, એટલે કે કેન્દ્ર સરકારનો જ કાયદો ચડિયાતો ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. સંયુક્ત યાદીમાં કુલ 47 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં કે સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંને સરકારો કાયદો ઘડી શકે છે. પણ જો કાયદો ઘડતા રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે કોઈ વિવાદ ઊભો થાય તો કેન્દ્રનો જ કાયદો ચડિયાતો ગણાય, એટલે કે કેન્દ્ર સરકારનો કાયદો માન્યતા પ્રાપ્ત થાય છે. તો કેન્દ્ર સરકારનો જ કાયદો માન્ય રાખવામાં આવે છે. તો સંયુક્ત યાદીમાં કુલ કેટલા વિષયો છે? 47. હવે 47 વિષયોમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય એના વિશે આપણે જોઈએ. તો 47 વિષયોની અંદર લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, દીવાની, ફોજદારી બાબતો વગેરે જેવા કુલ 47 વિષયોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કાયદો ઘડી શકે છે. પણ આપણે જોઈ ગયા કે બંને વચ્ચે વિવાદ થાય તો કેન્દ્ર સરકારનો જ કાયદો ચડિયાતો માનવામાં આવે છે. તો સંયુક્ત યાદીમાં કયા કયા વિષયો આવે છે? તો લગ્ન, છૂટાછેડા,
ભરણપોષણ, દીવાની અને ફોજદારી બાબતો, એટલે કે આપણે જોઈએ કે ગુનાઓ બે પ્રકારના છે, દીવાની અને ફોજદારી બાબતો વગેરે જેવા કુલ 47 વિષયો. તો સંયુક્ત યાદીમાં લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, દીવાની, ફોજદારી બાબતો વગેરે જેવા 47 વિષયોમાં કાયદા ઘડવાનું કામ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કરી શકે છે. હવે આગળની યાદી આપણે જોઈએ તો શેષ સત્તા. તો 3 યાદી આપણે જોઈ ગયા, કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. હવે શેષ સત્તા. શેષ સત્તા શું છે? શેષ સત્તા એ શું છે? તો ધ્યાન આપો, જે વિષયનો સમાવેશ સંઘ યાદી, રાજ્ય યાદી કે સંયુક્ત યાદીમાં થયો નથી તેનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. તો આપણે જોઈ ગયા કે કેન્દ્ર યાદીમાં કુલ 97 વિષય, રાજ્ય યાદીમાં 66 અને સંયુક્ત યાદીમાં 47. તો આટલા વિષયો હતા. પણ કદાચ કેન્દ્ર યાદી એટલે કે સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીમાં કોઈ વિષયનો સમાવેશ ન થઈ રહી ગયો હોય તો તેનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. એવું જરૂરી નથી કે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીમાં ભારતના દરેક વિષય આવી ગયા છે. એમાં કોઈ વિષય રહી ગયો હોય તો એ વિષય શામાં આવશે? શેષ સત્તામાં. તો ધ્યાન આપજો ખાસ, જે વિષયનો સમાવેશ સંઘ યાદી કે રાજ્ય યાદી કે સંયુક્ત યાદીમાં થયો નથી એનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવે છે. તો જે વિષયનો સમાવેશ કેન્દ્ર યાદી હોય કે પછી રાજ્ય યાદી હોય કે સંયુક્ત યાદી હોય એમાં થયો નથી, એમાં સમાવેશ આમાં થાય છે? શેષ સત્તામાં. હવે પ્રશ્ન એ થાય તો શેષ સત્તામાં કાયદો કોણ ઘડે? તો શેષ સત્તાના વિષયમાં કાયદો ઘડવાનું કામ કેન્દ્ર સરકાર કરે છે, એટલે કે સંસદ કરે છે. તો ધ્યાન આપજો, તો જે વિષયનો સમાવેશ કેન્દ્ર યાદીમાં ન થયો હોય, રાજ્ય યાદીમાં ન થયો હોય, સંયુક્ત યાદીમાં ન થયો હોય એનો સમાવેશ શેષ સત્તામાં થાય છે. અને શેષ સત્તાના વિષયમાં કાયદો ઘડવાનું કામ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, એટલે કે સંસદ. કારણ કે સંસદમાંથી જ કેન્દ્ર સરકારની રચના થાય છે. એટલે આપણે સંસદ લખવું હોય તો લખી શકાય, ના લખવું તો પણ કંઈ નહીં. તો કેન્દ્ર સરકાર, તો શેષ સત્તાના વિષયમાં કાયદો ઘડવાનું કામ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.